નમસ્કાર, ગુડ મોર્નિંગ. દિવસની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌપ્રથમ ગુજરાત સમાચાર. પાકિસ્તાનમાં બંને દેશો વચ્ચે 4 કલાકની મંત્રણા બાદ વધુ ચર્ચાની શક્યતાઓ છે. યુદ્ધ રોકો અમેરિકા અને ઈરાનની વાટાઘાટો અનિર્ણિત છે. અનેક ભાષા શૈલીમાં ગાયેલા અસંખ્ય ગીતોથી પ્રચલિત પીઢ ગાયિકા આશા ભોસલેને હૃદયરોગને કારણે તેનો હુમલો આવતાની સાથે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 3 દેશોના અહંકારને પગલે દુનિયાનો સોથ વળી રહ્યો છે. સત્તાના ભૂખ્યા પેન્ટાગોનની જીદ, આતંકના નામે ઇસ્લામિક દેશો પર હુમલો કરવાના ઇઝરાયલના આડઈ એ દુનિયાને મુશ્કેલીમાં મૂક્યું છે. ટ્રમ્પની મજાક ઉડાવતી એઆઈ સર્જિત શોર્ટ ફિલ્મોને ચીને વાયરલ કરી છે. ઇઝરાયલની જાસૂસી કંપનીના સ્ટ્રિંગ ઓપરેશનથી સાયપ્રસમાં રાજકીય ભૂકંપ. સેમસનની સદીને શહારે ચેન્નાઈએ સિઝનનો પ્રથમ વિજય મેળવ્યો છે. દિલ્હી 23 રનથી હાર્યું છે. માર્ચ ત્રિમાસિકમાં વિદેશી રોકાણકારો દ્વારા ઇક્વિટીમાં $18.84 અબજ વેચવાલી. કડી પાલિકા ભાજપના હવાલે છે. 36માંથી 23 બિનહરીફ, જેમાં સ્થાનિક સ્વરાજ્ય ઉમેદવારી નોંધાય ત્યાં 100 બિનહરીફ. દુબઈએ ટૂર પેકેજના નામે ડોક્ટર સાથે 2.78 લાખની છેતરપિંડી જોવા મળી છે. ઓનલાઈન ટાસ્કના નામે જતલપુર રોડના યુવક સાથે ₹16.14 લાખની ઠગાઈ આચરવામાં આવી છે. ઉમેટામાં બિઝનેસ પાર્ટીના નામે બિયરની મહેફિલ, 3 યુવતીઓ સહિત 18 જેટલા લોકો ઝડપાયા. સિનોરના ચકચારી હની ટ્રેપ કેસમાં ફરાર થયેલો શૈલેષ વસાવા ઝડપાયો છે. ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થતા કાર્યકર્તાઓમાં રોષ. કેટલાકે પક્ષ વિરુદ્ધ જઈ અને ફોર્મ ભર્યા છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. વાટાઘાટોના ટેબલ પર ઈરાન દમદાર, 4 શરતો પર અડગ, હોર્મુઝ પર હક એ મુખ્ય છે. મુંબઈથી અપડેટ સામે આવી છે. ગાયિકા આશા ભોસલેને હાર્ટ એટેક આવ્યો છે. આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયાના એડમિશન ગુરુના દિલ્હી બેંગ્લોરના સંચાલકે વડોદરાના તબીબના પુત્રને મેડિકલમાં પ્રવેશતું કહી 7.20 લાખ ઠગ્યા છે. કામ દરમિયાન કંઈક નવું કરવાનો પ્રયાસ કરો. ઘણીવાર નાના મોટા ફેરફારમાં છુપાયેલી હોય છે સફળતાની ચાવી. અલ્લુ અર્જુન કહી રહ્યા છે. ગરમી પહેલા જળાશયો ઝડપથી સુકાઈ રહ્યા છે. 2 માસમાં પાણીનો પુરવઠો 22% ઘટ્યો છે. ગુજરાતમાં પ્રથમવાર દાહોદમાં એક ઉમેદવાર પાસે 3 પક્ષોના અસલી મેન્ડેટ. પીપરો બેઠક અન્ય મેન્ડેટ વગર ફોર્મ ભર્યા છે. નવસારીમાં ધોળાપીપળા બ્રિજ પાસે ઉભી રહેલી ટ્રક સાથે બાઇક ટકરાતા 2 જેટલા લોકોના મૃત્યુની અપડેટ સામે આવી છે. એમએસયુમાં પહેલીવાર 110 સ્કૂલના આચાર્યોને ચિકાસ યુનિવર્સિટીના 80 કોર્સની માહિતી આપવામાં આવી છે. જિલ્લા તાલુકા ભાજપના 32 જેટલા ઉમેદવારો ધોરણ 5 પાસથી લઈ બીએડ સુધી ભણેલા છે. તુષાર અરોડેના પુત્ર ઋષિએ વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ કર્યા. પુલવામા હુમલામાં તમારું સિમ વાપર્યું કઈ 32 લાખ ઠગ્યા છે. તબીબ પાસે દુબઈ ફરવાના બુકિંગના 2.78 લાખ લઈ ઠગ પિતા અને પુત્ર ફરાર છે. ડેન્જર ઝોન ગંગોત્રીનો 34 કિલોમીટરનો માર્ગ પસાર કરવામાં 3 કલાકથી વધુ સમય લાગે છે. ગાયત્રી પરિવારે પ્રજ્ઞા પુરાણ કથા યોજી પ્રજ્ઞા પુત્રીએ સાચો ધર્મ અને નારી જાગરણ સમજાવ્યા છે. ચહેરાની પ્રયોગશાળા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પટાવાળા, બંગડીવાળા આરજે મોડલ અને ગાયિકાઓને પણ ટિકિટો આપવામાં આવી છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકા ઈરાન વચ્ચે રાઉન્ડ ટેબલ મંત્રણા ચાલી રહી છે. અમેરિકા ઈરાન મંત્રણા બીજા તબક્કામાં પહોંચ્યાનો નવો દાવો. હવે ટેકનિકલ નિષ્ણાંતો વાતચીત કરશે. જખમી ચહેરો, કપાયેલો પગ. ઈરાનના સુપ્રીમ લીડર મોસ્તબા વિશે ખુલાસો. પૂર્વ કોર્પોરેટર હરીશ પટેલનું પત્તું કપાયું. પુરુષ બેઠક પર અમીર રાવતને ટિકિટ મળી છે. આર્ટેમિસ 2ની ઐતિહાસિક સફળતા. 4 અંતરિક્ષ યાત્રીનું સફળ ઉતરાણ. કડી નગરપાલિકામાં 36 પૈકી 22 ઉમેદવારો બિનહરીફ. મતદાન પહેલા જ 100 થી વધારે બેઠક ભાજપને ફાળે છે. મધ્ય ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસનો બળવો જોવા મળ્યો છે. બીજેપીના કોર્પોરેટરના ભાઈએ વિધર્મી સાથે ભાગીદારી કરીને બંગલાની સ્કીમ મૂકતા વિવાદ. બિઝનેસ પાર્ટનરોની પાર્ટીમાં પોલીસે ભંગ પાડે પ્રોહિબિશન અંતર્ગત એક્ટનો ગુનો દાખલ થયો. કોર્પોરેશનની ચૂંટણી 76 બેઠકો પર 417 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
ધોરણ 9ના 2 વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, છોડાવવા પડેલા વિદ્યાર્થીને ચાકુ મારવામાં આવ્યું છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. જો પાકિસ્તાનમાં વાટાઘાટો નિષ્ફળ જશે તો ઈરાન સામે ફરી લશ્કરી કાર્યવાહી કરીશું, ટ્રમ્પ કહી રહ્યા છે. ઈરાની જૂથ સાથે યુદ્ધ વિરામ પર વાટાઘાટો માટે યુએસના જેડી વાન્સના નેતૃત્વમાં એક મીટ યોજાય છે. ટીએમસીની લૂંટ અને જૂઠાણાની રાજનીતિ, તેના ભયનું શાસન ટૂંક જ સમયમાં સમાપ્ત થશે, પીએમ મોદીજી કહી રહ્યા છે. દો સિતારો કા મિલન, મોદી રાહુલ ગાંધી વચ્ચે મુલાકાત, એ સૌને ચોંકાવ્યા છે. શહેરમાં છેતરપિંડીના 3 નવા કેસ નોંધાયા. ચૂંટણી વચ્ચે ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ પણ વધ્યા છે. સાવલી ભાજપમાં ટિકિટ વિવાદે ફરી ઉગ્ર રાજકીય તણાવ સર્જાયો છે. એસએસજી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ માટે દર્દીને 5 કલાક વલખા મારવા પડ્યા છે. સોનાના સિક્કાની લાલચે કરોડોની ઠગાઈ આચરનાર પ્રભુ સોલંકી આખરે ઝડપાઈ ગયો છે. ગોરવા ગંગાનગરમાંથી 310 ગ્રામ ગાંજા સાથે મહિલા આરોપી ઝડપાઈ છે. સાવલીના મુવાલ ગામની સીમમાં ખેતરમાંથી માનવનું કંકાળ મળતા ચકચાર મચી જવા પામ્યો છે. એફએસએલ ને મોકલવામાં આવ્યું છે. અત્યાર સુધીની અપડેટ આ હતી. વધુ અપડેટ માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો.